લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ડભોઈના જિલ્લા પંચાયતની બેઠકો માટેના કાર્યાલયનું ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। ડભોઈની 4 જિલ્લા પંચાયત બેઠક થુવાવી, કાયાવરણ, સીમડિયા અને ચાંદોદ ખાતે ગતરોજ ભાજપ દ્વારા ઉમેદવાર જાહેર કર્યા હતા। ત્યારે ઉમેદવાર વિસ્તારમાં પોતાના પ્રચારનો પ્રારંભ કરી મતદારોને રીઝવવા હાકલ કરે તે માટે કાર્યાલયનું ઉદ્ઘાટન કરતા ધારાસભ્ય દ્વારા 4 ઉમેદવારોને શુભેચ્છાઓ પાઠવી હતી। સાથે તાલુકા પંચાયતની 20 બેઠકના ઉમેદવારોને પણ શુભેચ્છાઓ પાઠવી હતી। ડભોઈ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થઈ છે। ડભોઈ નગરપાલિકાની 36 બેઠક, જિલ્લા પંચાયતની 4 બેઠક અને તાલુકા પંચાયતની 20 બેઠક માટે 26મીના રોજ મતદાન થવાનું છે। ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા ગતરોજ પોતાના ઉમેદવાર જાહેર કર્યા હતા। ડભોઈ 4 જિલ્લા પંચાયત બેઠક માટે આજે અને ગતરોજ ધારાસભ્ય દ્વારા ચાંદોદ, કાયાવરણ, થુવાવી અને સીમડિયા બેઠકના કાર્યાલયનું ઉદ્ઘાટન રિબિન કાપીને કર્યું હતું। આ પ્રસંગે પ્રદેશ ઉપપ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ સહિત તાલુકા પ્રમુખ અલ્પેશ શાહ, મહામંત્રી યતિન પટેલ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। ડભોઈ ચાંદોદ જિલ્લા પંચાયત ઉપર લતાબેન રાકેશ અંબાલિયા, થુવાવી જિલ્લા પંચાયત બેઠક ઉપર ભાવેશ સતીશભાઈ પટેલ, સીમડિયા જિલ્લા પંચાયત બેઠક ઉપર વકીલ હર્ષિલ અશ્વિનભાઈ પટેલ અને કાયાવરણ જિલ્લા પંચાયત ઉપર શ્રી રાકેશભાઈ ઠાકોર ભાજપ તરફથી ઉમેદવારી કરશે। તમામને શુભેચ્છાઓ સહ બહુમતીથી જીતવા કાર્યકરોને ધારાસભ્ય દ્વારા સૂચનો કરવામાં આવ્યા હતા। 20 કરવા માટે આજે ભેગા થયા છે કે બહુ જંગી બહુમતીથી આપ સૌ બધા જીતો। આ સીમરિયા જિલ્લા પંચાયતની સીટ એટલે કે વાઘોડિયા ડભોઈ વિધાનસભાની અંદર આવતી, ત્યારે આના કાર્યાલયના લોકાર્પણ નિમિત્તે આપણી વચ્ચે ઉપસ્થિત તેજલબેન દક્ષેશભાઈ સોની, વિરેશકુમાર નવીચંદ્ર દરજી, વિશાલભાઈ વરદેશભાઈ શાહ। 8 નંબર આપણે છોડી દેવા પડે છે, કારણ બધા જાણે છે ને કડિયાવાડ। પણ 9 નંબર અંસોયાબેન કિરીટભાઈ વસાવા, દીપ્તિબેન બંકીમભાઈ પુરોહિત, હેમંત કુમાર મનસુખભાઈ પરમાર। આગાહી આવી ગઈ છે, 26 તારીખે ચૂંટણી છે। ભારતીય જનતા પક્ષે ગઈકાલે સાંજે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના ઉમેદવારોના નામ પણ નક્કી કરી દીધા છે। ત્યારે ડભોઈ તાલુકામાં 4 જિલ્લા પંચાયતના સભ્ય અને 20 તાલુકા પંચાયતના સભ્યોના ઉમેદવાર તરીકે નામો પણ જાહેર કરવામાં આવ્યા છે। ગઈકાલે થુવાવી જિલ્લા પંચાયત અને ચાંદોદ જિલ્લા પંચાયતના કાર્યાલયોના ઉદ્ઘાટન થયા અને આજે કાયાવરણ જિલ્લા પંચાયત અને સીમડિયા જિલ્લા પંચાયતના કાર્યાલયોના ઉદ્ઘાટન કરવામાં આવ્યા છે। જે રીતે લોકોનો ઉત્સાહ અને કાર્યકરોનો ઉત્સાહ છે, આગેવાનોનો ઉત્સાહ છે, એ જોતા 4 જિલ્લા પંચાયત અને 20 તાલુકા પંચાયતની સીટો ડભોઈ તાલુકાની ભારતીય જનતા પક્ષ જીતવા જઈ રહ્યો છે। જે ઉમેદવારો પસંદ કરવામાં આવ્યા છે એમાં યુવા ચહેરાઓને ખાસ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે અને યુવા ચહેરાઓની સાથે અનુભવીઓનું માર્ગદર્શન પણ એ બધાને જ મળવાનું છે। ત્યારે આપના મારફત હું 20 તાલુકા પંચાયતના ઉમેદવારોને અને 4 જિલ્લા પંચાયતના ઉમેદવારોને અભિનંદન આપું છું, શુભેચ્છા પાઠવું છું। 28 તારીખે પરિણામ આવે ત્યારે ડભોઈ વિધાનસભાના તમામ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સભ્યો ઐતિહાસિક બહુમતીથી જીતશે એવો વિશ્વાસ પણ આજે આપી રહ્યો છું આપના મારફત। અહીંયા આગળ હર્ષિલભાઈ અશ્વિનભાઈ પટેલ જિલ્લા પંચાયતના ઉમેદવાર છે। એમની અંડરમાં 5 તાલુકા પંચાયતના સભ્યો છે। ખૂબ જ સિનિયર અમારા પક્ષના આગેવાન એવા અશ્વિનભાઈ વકીલના પુત્ર હોય, અશ્વિનભાઈ વકીલ અહીંયાથી જિલ્લા પંચાયતના સભ્ય રહી ચૂક્યા છે, જિલ્લા પંચાયતના ઉપાધ્યક્ષ પણ હતા। એમના માર્ગદર્શન હેઠળ આ તમામ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સભ્યો ચૂંટણીમાં ઐતિહાસિક જીત હાંસલ કરશે એવો વિશ્વાસ વ્યક્ત કરું છું। આપ જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં કાર્યકરો અહીંયા ઉપસ્થિત છે અને એમનો ઉત્સાહ જોતા પરિણામ આજથી જ નિશ્ચિત થઈ ગયું છે અને ભારતીય જનતા પક્ષનો ભગવો આ તમામ વિસ્તારોમાં લહેરાવાનો